જે છે શેષનાગના અવતાર, જે છે સર્પદંશથી રક્ષા કરનાર, એવા ગોગા મહારાજના આજે કરીએ દિવ્ય દર્શન. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચરિયાળા ગામે સ્થિત છે ભક્તોની અળગ આસ્થાનું કેન્દ્ર શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું અલૌકિક ધામ. માન્યતા પ્રમાણે આશરે 700 વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે ગોગા મહારાજ પ્રગટ થયા હતા અને ત્યારથી તેઓ આંબલીવાળા ગોગા મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ પાવનધામમાં આજે પણ દૂર દૂરથી ભક્તો શ્રદ્ધા ભાવે આવે છે અને ગોગા મહારાજની કૃપાથી સુખ, શાંતિ અને વિશ્વાસનો અનુભવ કરે છે. તો આવો આપણે પણ કરીએ આ અલૌકિક ધામના પાવનકારી દર્શન. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચરિયાળા ગામમાં સ્થાપિત છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગોગા મહારાજનું સુંદર ધામ. ગોગા મહારાજનું આ ધામ આશરે 700 વર્ષ પૂર્વેનો પૌરાણિક મહિમા ધરાવે છે. એક માન્યતા પ્રમાણે આશરે 700 વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે એક નાગ ગૌ માતાનું દૂધ પીતો હતો. ત્યારે આ વાતની જાણ થતાં ગામ લોકોને ગોગા મહારાજ પ્રગટ થયા હોવાની જાણ થઈ અને શ્રી આંબલીવાળા ગોગા મહારાજ ધામની સ્થાપના કરવામાં આવી. આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જેમાં વિરમગામ તાલુકામાં ભડાળા ગામ આવેલ છે અને ત્યાંના રહેવાસી રતનબાને કોઈ સંતાન ન હતું, જેથી તેમને ખેડૂતો અપશુકન્યાળ માનતા હતા. આ વાત સાંભળીને રતનબાને ખૂબ જ દુઃખ થયું. એક વખત ગામમાં જોગીઓ આવ્યા અને રતનબાએ પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જણાવી. ત્યારે તે વખતે તેમને સંતાન વિશે કહ્યું કે જેમાં એક નાગ સ્વરૂપે તે જન્મશે તેવું જણાવ્યું. અને આ જ નાગ દેવતાએ એક દિવસ ગાયના આંચળથી દૂધ તે પી રહ્યા હતા અને ત્યારે ગામ લોકોએ ગોગા મહારાજના દર્શન કરીને તેમની ત્યાં જ સ્થાપના કરી. જે કોઈ ભક્તોના ગોગા મહારાજની લાગણી હોય તો અહીંયા સૌ લોકો આવે છે અને તે છતાંય જે કોઈની મનોકામના આ ગોગા મહારાજ 24 કલાકની અંદર પૂરી કરે છે, શ્રદ્ધા સાચી હોય તો. અને બીજું કે ગોગા મહારાજના મંદિરના દરેક ભાવિક ભક્તોને ગોગા મહારાજના ત્યાં પ્રસાદ લેવામાં 24 કલાક ચાલુ હોય છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 15 વર્ષ પહેલા મહાસુદ 11ના દિવસે થયો હતો, જેથી દર વર્ષે આ દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં આવનાર ભક્તો માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી ગોગા મહારાજના દર્શન કરવા આવનાર વ્યક્તિ ભૂખ્યા પાછા ફરતા નથી. દર રવિવારે અને પૂનમના દિવસે આ ધામમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. તેમના માટે પણ ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ ગોગા મહારાજની મૂર્તિ 700 વર્ષ જૂની છે અને અહીંયા ગોગા મહારાજની આસ્થાના કારણે એટલી બધી પબ્લિક આવે છે. દર પૂનમના દિવસે 2000-3000 માણસો જમે છે. અહીંયા નાગ પાંચમના દિવસે 5,000 થી 10,000 માણસનો ભંડારો હોય છે અને દર રવિવારે 200-300 માણસનો જમણવાર અન્નકુંડ ચાલુ જ રાખીએ છીએ અમે. આ ધામને આ બહારથી જોશો તો બાંધકામમાં સુંદર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદર પ્રવેશ કરતા ચાંદી અને સોનામાંથી બનેલી ગોગા મહારાજની પ્રતિમાના દર્શન થાય છે. તો સાથે જ આ ધામની દિવાલો પર કંડારાયેલા ચિત્રો આ ધામની સુંદરતામાં ઓર વધારો કરે છે. આ ધામમાં ગણપતિ, હનુમાનજી, શિવજી, શ્રી હરિવિષ્ણુ અને આ ધામ સાથે જોડાયેલ કથાનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જેમાં નાગ ગૌ માતાનું દૂધ પીતો હોય તેવું પ્રતીત થાય છે. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. એક માનતા પ્રમાણે જે ભક્તને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે અહીં પારણાની બાધા રાખે તો અચૂક ગોગા મહારાજ તેને પૂર્ણ કરે છે. તો સાથે જે ગોપાલકની ગાય દૂધ આપતી ન હોય તેઓ ચાંદીની ગાયની પણ બાધા રાખે છે અને કેટલાક ભક્તો ગોગા મહારાજની પ્રતિમા પણ અર્પણ કરે છે. આ ધામમાં ગોગા મહારાજને સુખડી અને દૂધ અને સાકરનો પ્રસાદ અર્પણ કરાય છે અને જો કોઈને સર્પદંશ થયો હોય તો ગોગા મહારાજની જો બાધા રાખવામાં આવે તો તેનું ઝેર દૂર થાય છે. તો કેટલાક શ્રદ્ધાળુઓ જો ગંભીર બીમારીથી પીડાતા હોય તો મનમાં ગોગા મહારાજનું સ્મરણ કરે તો અચૂક પ્રભુ સહાયતા કરે છે. તો આમ આસ્થા અને શ્રદ્ધાનું સમન્વય ધરાવે છે ગોગા મહારાજનું આ ધામ. ભક્તિ સંદેશ ન્યૂઝ, વિરમગામ.